વેલકમ બેક। તો સતત ચર્ચા કરી રહ્યા છે કે આખરે તમામ જે બેઠકો છે તેમાં ઉમેદવારોની ઘોષણા તો બંને પક્ષો તરફથી થઈ ચૂકી છે, પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ત્યાં પણ એક રીતે હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આપણે જણાવી દઈએ કે ભાજપામાં જે આંતરિક અસંતોષ છે તેને કેવી રીતે ખાળવો તેને લઈને ભાજપા પણ એક રીતે અહીં ડેમેજ કંટ્રોલની કવાયત આજથી તેજ કરશે। ઊંઝા હોય, ધ્રાંગધ્રા હોય, સુરેન્દ્રનગર હોય કે પછી અન્ય કોઈ પણ બેઠક, અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે। અનિલ, કોંગ્રેસ બાદ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની, એક રીતે હમણાં રાજીવ સાતવે જે રીતે નિવેદન કર્યું કોંગ્રેસમાં, તો કહ્યું કે પરિવારમાં જે ઝઘડા છે તેને અહીં સુલઝાવી દેવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ઊંઝા હોય, સુરેન્દ્રનગર હોય, ધ્રાંગધ્રા હોય કે અન્ય જે અલગ અલગ બેઠકો છે કે જ્યાં અસંતોષ છે, આખરે આ સંતોષને ઠારવા માટે કોઈ એક્શન પ્લાન પાર્ટી તરફથી ઘડવામાં આવ્યો છે ખરો? ખાસ કરીને તમને કહી દઉં કે જ્યારે પણ આવા પ્રકારના વિરોધ થતા હોય, કારણ તમને ખ્યાલ હશે કે જે રીતે આશા પટેલને પેટા ચૂંટણીમાં ઊંઝામાં પેટા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી, તમામના વિરોધ વચ્ચે નારાયણ લલ્લુ પટેલ જે ત્યાં સ્થાનિક ધારાસભ્ય હતા તેમના સમર્થકો કમલમાઈને વિરોધ કરી ગયા, પોલીસ બોલાવવી પડી, જે બતાવે છે કે ત્યાં નારાજગી ખૂબ ભારે છે। એની સીધી અસર જે છે તે મહેસાણા લોકસભા સીટ છે, કારણ કે પાટીદારો સીધી રીતે જો કોંગ્રેસને મત ન કરે તો તે સાયલેન્ટ થઈ જાય, અને જો સાયલેન્ટ આ મતદારો મત ન કરે પાટીદારો તો નિશ્ચિત છે કે બીજેપીને મોટું નુકસાન થઈ શકે છે અને કોંગ્રેસને સીધી રીતે ફાયદો થઈ શકે છે। સાથે ધ્રાંગધ્રાની તમને વાત કરીએ તો પુરુષોત્તમ સાબરિયા જે કોંગ્રેસમાંથી હતા એ ભાજપમાં આવ્યા અને એટલા માટે તેમને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી, દાગી હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી। સાથે જ્યારે દેવજી ફતેપુરાને ટિકિટ કાપવામાં આવી અને એમની જગ્યાએ મહેન્દ્ર મુજપુરાને ટિકિટ અપાઈ, તેમની નારાજગી દેખાઈ, તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે શામજી ચૌહાણને પાર્ટીએ ટિકિટ લીધી। એ શામજી ચૌહાણ જે 2017માં પાર્ટીનો છેડો ફાડી દીધું હતું અને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી બીજેપીના જે હાઈકમાન્ડ છે તેને। તેવી જ રીતે પંચમહાલની તમને વાત કરી તો ભલે શેઠ છે મંચ શેર કરતા હોય પ્રભાસી ચૌહાણ, પણ તેમની નારાજગી છે, તેમના સમાજમાં જે છે તે નારાજગી જરૂરથી જોવા મળી રહી છે। એટલે અનેક એવી બેઠકો છે જેમ કે પોરબંદર, ત્યાં રાદડીયા પરિવારમાંથી ટિકિટ નથી અપાઈ, એટલે ભલે તેઓ સાથે રહેતા હોય પણ તેમના જે સમર્થકો છે તેમની અંદર સીધી રીતે નારાજગી દેખાશે। વલસાડની અંદર જે કેસી પટેલને ટિકિટ અપાઈ તો તેમના ભાઈ ખુલીને વિરોધમાં સામે આવી ગયા કે જો તેમને ટિકિટ ના અપાઈ એના કારણે જે વોટર છે, બીજેપીની એક ખાસિયત હંમેશા એ રહી છે કે તેઓ વિપક્ષમાં જઈને વોટ નથી કરતા પણ સાયલેન્ટ થઈ જાય છે, અને એટલા માટે સૌથી બેસ્ટ ઉદાહરણ તમને કહી દઉં કે 2017માં જ્યારે બીજેપી 150+ વાત કરતી હતી તે સિમ્પલી 99 ઉપર આવી ગઈ, અને એટલા માટે જ બીજેપીની ચિંતા આ વખતે એ વાતની છે કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે ગાંધીનગરથી લડતા હોય, આવા કન્ડિશનમાં જો આવા વોટરો, અને હું તમને કહી દઉં કે ખાસ કરીને જે રીતે અમદાવાદ પૂર્વમાં હંમેશા બ્રાહ્મણોની સીટ રહી છે અને બ્રાહ્મણોને ટિકિટ નથી અપાઈ, સાથે આ બેલ્ટ પાટીદારોનો પણ છે, અને જો પાટીદારો સાયલેન્ટ થઈ જશે, બીજી તરફ બ્રાહ્મણો સાયલેન્ટ થઈ જશે તો નિશ્ચિત છે પાર્ટીને એક મુશ્કેલીનો જે સામનો છે, જે રેકોર્ડ બ્રેક માર્જિનની વાત કરી રહી છે એમના નેતાઓ બીજેપીના, તેમાં એક મુશ્કેલી પડી શકે છે। અને એટલા માટે જ એવું કહેવામાં આવે છે કે કાલે જ્યારે એક દિવસ પછી એટલે 6 તારીખે સ્થાપના દિવસ છે બીજેપીની, એની પહેલાં જ અમિત શાહ પોતે સાંજે આવી રહ્યા છે, અને જે ડેમેજ કંટ્રોલ છે, કોને ફોન કરવાનું છે, કોને શું કહેવાનું છે, જે લોકોએ વધારે અપક્ષમાં ફોર્મ ભર્યું છે તેને કઈ રીતે ફોર્મ પાછું ખેંચાવવાનું છે, એટલે આ તમામ જે ડેમેજ કંટ્રોલ છે એ આગામી બે દિવસમાં થશે અને રણનીતિ કારગત સિદ્ધ થાય તેના માટેના પ્રયત્નો થશે।